આજે આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ અત્યાર સુધીમાં આપણે ગુસા લસા બે સંખ્યાઓ આપેલી હોય, અવિભાજ્ય રીતથી કઈ રીતે શોધી શકાય અને ગુણાકારની રીતથી કઈ રીતે શોધી શકાય, યુક્લિડની ભાગરીતથી કઈ રીતે શોધી શકાય તેની આપણે ચર્ચા કરી. હવે આપણે 3 સંખ્યાઓ આપેલી હોય તો 3 સંખ્યાઓનો ગુસા અને લસા શોધવાનું પહેલા આપણે સૂત્ર નક્કી કરી દઈએ. બરાબર છે. જ્યારે 3 સંખ્યાઓ આપી દીધી હોય, ધારો કે a, b અને c આવી 3 વાસ્તવિક સંખ્યાઓ આપી દીધી હોય તો એ ત્રણેય વાસ્તવિક સંખ્યાઓનો માનો કે તમને ગુસા પૂછે તો ગુસા ત્રણેય સંખ્યાઓ જ્યારે ગુસા શોધવાનો હોય છે ત્યારે a b c ગુણાકારનો કરતો ગુણ્યા લસા ABC બરાબર છે. ત્રણેયનો લસા શોધો અને છેદમાં ત્રણેય જે સંખ્યાઓ છે તેના લસા તમારે મૂકવા પડશે. લસા AB ગુણ્યા લસા BC અને ગુણ્યા લસા AC. આ ત્રણેયના તમારે લસા શોધવા પડે અને ત્રણેયનો લસા પાછો મૂકી દેવાનો ત્યારે ગુસા ABC. ખાસ કરીને આપણે લસા શોધવા જઈશું. ગુસા ઉપરથી આપણને વધારે ફાયદો થશે. લસાનું સૂત્ર આવે તો લસા ABC એમાં આપી દીધેલું હોય, બરાબર છે. તો આપણે પહેલા ત્રણેયનો ગુણાકાર મૂકી દેવાનો અને ત્રણેયનો ગુસા પણ મૂકી દેવાનો. ગુસા ABC ત્રણેયનો ગુસા આવી દેવાનો અને છેદમાં ગુસા AB ગુણ્યા ગુસા BC અને ગુણ્યા ગુસા AC. બરાબર છે. આ રીતે તમારે સૂત્ર આ સૂત્ર આધારે તમે ચાલશો તેમાં કોઈ વાંધો આવતો નથી. 3 જ્યારે વાસ્તવિક સંખ્યાઓ આપી દીધી હોય, 3 વાસ્તવિક સંખ્યાઓ આપેલી હોય સંખ્યાઓ માટે 3 વાસ્તવિક સંખ્યાઓ માટે ગુસા અને લસાની રજૂઆત. હવે આપણે એક ઉદાહરણ જોઈએ જેથી કરીને તમને ખ્યાલ આવી જશે કે શું થઈ શકે એ આપણે જોઈએ. દાખલા તરીકે તમારા ટેક્સ્ટની અંદર જે દાખલો છે એ ઉદાહરણમાંથી આપણે નથી જોવું પણ સ્વાધ્યાય 1.2 માંથી દાખલા નંબર 3 નો આપણે પહેલો જ નંબર જોઈએ. બરાબર છે કે ગુસા અને લસા શોધો. પહેલા આપણે ગુસા શોધવાનો પ્રયત્ન કરીશું. 12, 15 અને 21 3 સંખ્યાઓ છે તમારી પાસે. બરાબર છે. વાસ્તવિક સંખ્યાઓ તમને આપી દીધેલી છે. બરાબર છે. નીચે આપેલી અવિભાજ્ય અવયવની રીતથી ગુસા શોધવાનો છે પણ આપણે યુક્લિડ રીત છે તો તમારે ગુસા અવિભાજ્ય રીતથી પણ શોધાય. 3 વાસ્તવિક સંખ્યા છે બબ્બે નો ગુસા. જો તમે ગુણાકારની રીતથી કરશો તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 થશે એટલે 2 નો સ્ક્વેર ગુણ્યા 3 થઈ જાય. 15 નો પાડશો તો 3 ગુણ્યા 5 થાય અને 21 ના અવયવ પાડશો અવિભાજ્ય અવયવ રીતથી. બરાબર છે. એટલે કે ગુણાકારની રીતો ગમે તે તમે ચાલે અવિભાજ્ય અવયવ. બરાબર તો તમારા થઈ જશે 7 ગુણ્યા. હવે આપણે બબ્બે નો પહેલા ગુસા નથી કરી એટલે તમને ખબર પડી જશે. માનો કે આપણે લખીએ ગુસા 12 અને 15 તો આપણે ગઈકાલે એ વાત કરી કે 12 અને 15 માં બંને સંખ્યાના જે સામાન્ય અવયવ આવે અને જેની ઘાત ઓછી હોય એને ગુસા તરીકે સ્વીકારવાની છે. તો તમે જુઓ છો 12 ની અંદર 2 ની 2 ઘાત છે પણ અહીંયા 2 છે પણ બંનેની અંદર 3 ની 1 ઘાત છે તો આમનો ગુસા આવશે 3 કારણ કે બંનેમાં સામાન્ય અવયવ 3 છે. એવી રીતે તમે ગુસા માનો કે 15 અને 21 નો કરો કારણ કે આપણે ત્રણેયના કરવાના છે તો બંનેમાં પણ 3 છે જોઈનો અને છેલ્લે ગુસા 12 અને 21 કરો તો પણ તમને બંનેની અંદર શું મળશે 3 મળશે. એટલે દરેક વખતે તમારી પાસે 3 અવયવ આવી છે. જો ગુસા AB, ગુસા BC અને ગુસા C એ બરાબર દરેકના ગુસા. હવે તમારી પાસે 3 હવે ત્રણેયનો સામાન્ય ગુસા શું હોય ગુસા ABC બરાબર ત્રણેયનો સામાન્ય ABC મતલબ ગુસા ફરી મારે લખવાનું થશે 15, 12 અને 21 બરાબર ક્લિયર થઈ ગયો. 12, 15 અને 21 નો ગુસા
હવે આપણે આ લસા સૂત્ર જોઈએ એટલે આપણી પાસે આવ્યું સૂત્ર. આ સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો. એટલે આપણે લખીએ લસા સૂત્ર 15 12 21 બરાબર 15 ગુણ્યા 21 ગુણ્યા 12 ગુણ્યા ત્રણેયનો ગુસા ત્રણેયનો ગુસા એટલે કે 12 આવી રીતે લખીશ તમને ખબર પડશે. ગુસા 12 15 અને 21 છેદમાં ત્રણેયના ગુસા લખવા પડશે. વારાફરતી ગુસા 12 15 ગુણ્યા ગુસા 15 21 અને ગુસા 12 21. બસ આ ત્રણના ગુસા લખી દે તમારી પાસે જવાબ. સૂત્ર જે આપેલ છે પ્રમાણ તમે કરશો તમને ચોપડી પાછળ આવે છે. આ ત્રણ સંખ્યાઓ ગુણાકારમાં આવશે ગુણ્યા 12 ત્રણેયનો ગુસા 3 છેદમાં વારાફરતી ત્રણેય સંખ્યાઓનો ગુસા 3 ગુણ્યા 3 ગુણ્યા. એનો મતલબ એ થાય કે માનો કે ત્રણેયના ગુસા સરખા હતા હોય અને બબ્બેના પણ ગુસા હતા એમાંથી ગુસાના પદ્ધતિમાં જ જો આ 3 ઉડી જશે 7 તારીખ 21 અને 3 પંચો 15. હવે તમે ગુણાકાર કરો બરાબર 5 ગુણ્યા 7 ગુણ્યા 12 એટલે કે 35 ગુણ્યા 12 કરો એટલે તમારો જવાબ થઈ જશે 35 એટલે 350 અને 35 નું 70 350 વત્તા 70 બરાબર 420. એટલે પછી છેલ્લે તમારે જવાબ લખવો પડશે લસા 15 12 અને 21 નો લસા બરાબર 420. ખ્યાલ આવી ગયો? એટલે આ રીતે તમારે છે આ ઉદાહરણ છે આપણે એવું કરીને ચાલીશું. બરાબર? એટલે ગુસા લસા માટે અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખો ત્રણેયનો લસા માંગ્યો છે એટલે તમે લસા અહીંયા ગુસા છે અહીંયા ગુસા માનો કે ત્રણેયનો સરખો ગુસા આવે તો ઉપર નીચે પડે પણ તમે એવું કરી શકો ત્રણેયનો સરખો તો બે લખશો તો બી જવાબ આવે પણ તમે સૂત્ર જ રાખજો એટલે તમારો ભૂલ આવે નહીં. બરાબર છે? ત્રણેયના નીચે વારા પરથી બબે અવિભાજ્ય પૂર્ણાંકોનો ગુસા અને ઉપર ત્રણેયનો ગુસા લખો એટલે તમારી પાસે લસા આવી જશે. આ રીતે તમારી પાસે છે સ્વાધ્યાય 1.2 માં દાખલા નંબર જે 3 છે એ 3 માં આવા દાખલા આપેલા છે અને એવું ઉદાહરણ પણ છે કદાચ તમારું ઉદાહરણ પણ તમને આપી દીધું છે કે 6 72 અને 120 નો 6 72 અને 120 નો ગુસા અને લસા શોધો. તો તમારે 6 72 120 ના આ રીતે અવિભાજ્ય કરો અથવા તમે યુક્લિડની રીત કરો પડતો પણ જાય પણ તમને રીત આપી હોય ત્યાં સુધી રીતનો ઉપયોગ કરવો. બરાબર? એ વધુ સારું રહેશે. અને જો રીત ન આવડતી હોય તમને આ રીત યોગ્ય લાગતી હોય અવિભાજ્ય રીતથી તો પણ તમે કામ કરશો. મતલબ તમે બંને રીતથી પ્રેક્ટિસ કરી લેવાની અવયવની રીતથી એટલે કે અવિભાજ્ય અવયવ પડે અને યુક્લિડની રીતથી પણ તમે કામ કરી શકો. એટલે આ સૂત્રો તમારે ખાસ કરવા પડે. તમારી ચોપડીની અંદર સ્વાધ્યાય પૂર્ણ થાય પછી આ સૂત્રો બંને આપેલા છે. 3 અવિભાજ્ય વાસ્તવિક સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ અવિભાજ્ય પૂર્ણ તો આ તમારા અવયવ કે ગુસા તમને મળી જશે. એટલે એક ઉદાહરણ છે તમને કહી દઉં છું. ઉદાહરણ નંબર છે તમારી પાસે 8 અને એની ઉપરના જે ઉદાહરણ છે એ અવિભાજ્ય અવયવની રીતથી છે. છઠ્ઠું અને સાતમું એટલે તમારો વાંધો નહીં આવે. એટલે ત્રીજો દાખલો આ રીતે છે. બીજો દાખલો તમારે યુક્લિડની રીતથી કરવાનો. જો પહેલો દાખલો મેં તમને આપી દીધો સ્વાધ્યાય 1.2 નો પહેલો દાખલો માત્ર અવિભાજ્ય અવયવ કરવાના. બીજા દાખલાની જે રકમ આપેલ છે એમાં યુક્લિડની ભાગ વિધિ પ્રમાણે પદ્ધતિ પ્રમાણે ગુસા લસાશો. અને ત્રીજો છે એમાં 3 સંખ્યાઓ છે એમાં લખ્યું છે અવિભાજ્ય પણ તમે કોઈ પણ રીત કરો બંને રીત કરો તો વધુ સારું રહેશે. તો પરીક્ષામાં કદાચ ચોપડીમાં તમારે અવિભાજ્ય છે પેપરમાં કદાચ યુક્લિડની ભાગ પ્રવિધિ પ્રમાણે કહે તો તમારે કામ થઈ જાય. એટલે તમારે એક કામ કરવાનું બંને રીતે 3 દાખલામાં ઉપયોગ કરો. પહેલા દાખલા માત્ર અવયવ છે. બરાબર છે? એટલે આ તમારો 1.1 અને સ્વાધ્યાય 1.1 નો પહેલો દાખલો જે છે. બરાબર? એટલે હોમવર્કમાં જરા ધ્યાન આપજો કે તમને સ્વાધ્યાય 1.2 જે છે એના પહેલા દાખલા માત્ર અવયવ પાડવાના છે. દાખલા 2 માં બંને રીત કરવાની, દાખલા 3 માં પણ બંને રીત કરવાની. યુક્લિડની ભાગ વિધિ અને અવિભાજ્ય. બરાબર? આ બંને રીતથી તમારે ગુસા લસા શોધવાના બંને દાખલામાં. ક્લિયર? અને સ્વાધ્યાય 1.1 ના પહેલા દાખલામાં યુક્લિડની ભાગ વિધિ આપી છે. બરાબર? પહેલા આપણે જે દાખલા હતા પહેલા પૂરા કરીશું પછી આપણે વ્યવહારુ દાખલા ઉપર
જઈએ એટલે તમને થોડોક અંદાજ આવી જાય કે ખરેખર કઈ રીતે આપણે ચાલી રહ્યા છીએ. તો 1.2 1.4 તમામ થઈ ગયું બરાબર. પછી 1.3 છેલ્લું રાખીશું. હવે 1.2 ની અંદર બીજો ત્રીજો. હવે એની અંદર એક સાબિત કરવાનું આપો છે કે ના ગુણાકારના જે અવયવ છે એ ખરેખર એ સ્વરૂપે છે કે કેમ એવો આપણને પ્રશ્ન પૂછેલો છે. એ આપણે જોઈ લઈએ. દાખલા નંબર છે હા ચોથો પણ તમારો ગુસા અને લસા શોધવાનો છે. એમાં તમને ગુસા આપી દીધેલો છે સીધો 9. તો લસા શોધવા માટે સૂત્ર વાપરી દાખલા નંબર 4 પણ થઈ જશે. બરાબર છે. દાખલા નંબર 2 અને 3 યુક્લિડ અને દાખલા નંબર 4 માં ગુસા આપેલો છે. માત્ર લસા શોધવાનો અને બે જ અવિભાજ્ય પૂર્ણાંક આપેલા છે. એટલે તમારે એવું લખવાનું છે કે લસા ab બરાબર a ગુણ્યા b છેદમાં ગુસા ab. બે સંખ્યાઓ માટે આપણે દાખલા કરી ચૂકેલા છે. બરાબર. હવે આપણે દાખલા નંબર 5 જોઈ લઈએ. હવે જોઈ લઈએ છઠ્ઠું આવે છે. પાંચમું સાબિત કરો પછી. હવે પાંચમું શું કહે છે આપણે પહેલા જોઈ લઈએ અને જોયા પછી આપણે એની ગણતરી કરીએ એટલે તમને ખબર પડી જશે. બરાબર. અને પછી આપણે કયા વ્યવહાર દાખલા ઉદાહરણ સહિત છે બધા જોઈ નાખ્યા છે જો મેળ પડે તો. એટલે તમારે કામ સરસ રીતે પતી જાય છે. બરાબર. વ્યવહારમાં કશું નથી. મહત્તમ શબ્દ આવે એટલે તમારે ખાલી ગુસા શોધી કાઢો. બીજું કંઈ કરવાની જરૂર છે નહીં. જુઓ સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે એવો તમને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે આપણે એક જ કામ કરવાનું છે કે આપણી જે રકમ છે 7 11 13 વત્તા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 બરાબર છે. આ છે સ્વાધ્યાય 1.2 અને દાખલા નંબર છે છઠ્ઠો. કયો છે? છઠ્ઠો છે. બસ હવે એની સામે બીજું બરાબર ઇક્વલ ટુ કરી નાખ્યું છે અને કરી નાખ્યું છે પછી જોઈએ. પહેલા આને જોયું. આમાંથી તમે 13 કોમન કાઢો તો તમને શું મળશે? તો 7 ગુણ્યા 11 ગુણ્યા બંનેમાંથી 13 કોમન લીધે ગુણ્યા 1 વત્તા ચેક કરો બરાબર. આ બે સંખ્યા છે મારા આખી સંખ્યા એક છે અને 13 અલગ છે. તો બંનેમાંથી મેં 13 કોમન એટલે 7 ગુણ્યા 11 વત્તા 1 વત્તા બરાબર તે 11 સીધો 77 ગુણ્યા 1 વત્તા 1 સોરી એટલે કે 13 ગુણ્યા કેટલા થાય? થઈ ગયા. હવે 13 ના ઘડિયામાં 78 આવે છે જો તમને ખબર હોય. 13 55 13 78 એટલે 13 કૌંસમાં ગુણ્યા 13 ગુણ્યા 3 ગુણ્યા 2 13 ગુણ્યા 3 ગુણ્યા 2 એટલે કે 13 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 2 માટે આપેલી સંખ્યા અવિભાજ્ય અવયવ પૂર્ણાંકમાં છે. કયા સ્વરૂપમાં છે? વિભાજ્ય સંખ્યાઓ છે. બસ કારણ કે આ જે અવયવ આવશે એ તમે 71 ગુણ્યા 13 કરશો એટલે 1008 એવી જે સંખ્યા આવે છે એના અવિભાજ્ય અવયવ છે. જો તમે એનો ગુણાકાર કરો તે 78 બરાબર છે. 7780 અને 8 તારીખ 24 2 7 તારીખ 21 ને 2 23 4 1 અને 1 7 ના 15 1014 થાય જો થતા હોય તો આ જે તમારી માનો તમારો ખર્ચ 1014 સંખ્યા રહે તો આના જે છે એ આવે વિભાજ્ય પૂર્ણાંકો છે. એટલે આ સંખ્યાનો શું છે? વિભાજ્ય પૂર્ણાંકો સ્વરૂપે. પણ એને તમે ગુણાકાર પછી આ રીતે તમારે દર્શાવી દેવાનું છે. બસ સામેની વસ્તુ એની છે જોઈ લો. એમાં શું કહેવામાં આવે છે? કેટલા છે ગુણાકાર છે? તો 7 ગુણ્યા 6 બહુ મોટી રકમ છે. 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા વત્તા 5 એવું કદાચ છે. વત્તા 5. હવે તમે જો બંનેમાંથી આખી આ એક સંખ્યા છે. હવે આ વત્તા છે એટલે ગુણાકારમાં લાવી દીધું આપણે એટલે એના અવિભાજ્ય. તો કોઈ કહી શકે ને વિભાજ્ય પૂર્ણાંક છે. તો આ જે 13 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 2 એ 1014 ના વિભાજ્ય પૂર્ણાંકો એટલે અવયવ છે. અવિભાજ્ય ચાલશે. બરાબર. હવે આમાં તમે 5 કોમન કાઢશો તો તમને શું મળશે? 7 ગુણ્યા 6 ગુણ્યા 1 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને વત્તા 1 જો એથી પંચો કોમન નીકળ્યો અને અહીંયા બધા કાશે ગુણાકાર બરાબર 5 આગળ રાખો. હવે તમે ગુણાકાર કરતા જાઓ. બરાબર. 7 ગુણ્યા 6 7 6 42
12 × 24 વત્તા 1 બરાબર। હવે 5 42 × 24 આપણે કરવા પડે બરાબર છે। 42 × 24 2 4 8 0 4 2 8 ને 100 8 ને 9 ને 10 1008 વત્તા 1 એટલે કેટલા થશે 5 કૌંસમાં 1009 થશે। કેટલા થશે 1009 થશે બરાબર છે। જો આ 1009 થતો હોય 5 ગુણ્યા તો 5 × 9 કરશો 5 તો તમારી પાસે છે અને 1009 એટલે આ બધા જે છે તેના શું થાય અવિભાજ્ય પાછું ફરી વાક્ય તમારે લખવું પડે છે અને આના હવે પડશે નહીં બરાબર કારણ કે આ ગુણાકારમાં એટલે પાછું 42 તમારે એના જ વસ્તુ એટલે આટલા સુધી તમારે વા દેવાનું અને કહી દેવાનું છે પછી કે 5 અને 1009 જો અવિભાજ્ય પૂર્ણાંક થઈ ગયો 9 ને 10 પડે એટલે આ બંને અવિભાજ્ય પૂર્ણાંકો છે ગુણાકાર તો આ એના વિભાજ્ય અવયવ છે તો અહીંયા 1024 ગુણાકાર થાય એના વિભાજ્ય પૂર્ણાંક બીજું કઈ કરવાનું નથી આ પ્લસ છે એને ગુણાકાર સ્વરૂપમાં ફેરવાય જાય તો વાર્તા પૂરી થઈ જાય તમારી પ્લસ છે એને સામગ્રી દેવા છે ગુણાકારમાં અને ગુણાકારમાં ફરી જાય એટલે તમારું કામ ઓકે થઈ જાય છે બરાબર એટલે આટલું કરો પછી લખી દેવાનું કે આ જે અવયવ આપેલા છે એ આ સંખ્યાના વિભાજકો અને આ જે ગુણાકાર +1 આપેલો છે 5 × 1009 ના અવિભાજ્ય પૂર્ણાંકો છે કે અવયવ છે કે વિભાજ્ય માટે વિભાજ્ય સંખ્યાઓ તો 5 × 1009 ની આ બધી વિભાજ્ય આના વડે તમે આને ભાગશો તો આ બધા વખતે C0 તો 1014 ને 7 11 2 વડે ભાગશો તો બીજો શું આવશે 0 એટલે વિભાજ્ય પૂર્ણાંક બસ તમારા પ્લસ છે એને ગુણાકાર સ્વરૂપમાં બતાવી દો એટલે વાર્તા પૂરી થઈ જશે એટલે આપેલી સંખ્યાઓના શું છે વિભાજ્ય સંખ્યાઓ છે અવયવ હવે આ થયો દાખલા નંબર 6 1.2 હવે આપણી પાસે આવશે વ્યવહારુ દાખલાની જે વાત છે એ વાત આપણે થોડી કરી લઈએ એટલે તમને ખબર છે તમે દોડ સ્પર્ધા કરો છો બરાબર છે અને દોડ સ્પર્ધા કરતા હોય છો અને તમારા જે પાટા દોરેલા છે એમાં તમારે દોડવાનું હોય છે અને એમાં જ્યારે તમે દોડતા હો છો ત્યારે છોકરાઓ પહેલા હું પહોંચી જાઉં એવું સૌથી વધારે ઝડપી દોડતા હોય છે પ્રયત્ન કરતા છે કોઈ પડી પણ જતું હોય છે પાટાની બહાર નીકળી જાય તો આઉટ પણ થઈ જાય પણ અહીંયા એવું નથી બેટા અહીંયા એવું કરવાનું છે કે કયો છોકરો પહેલો પહોંચી જાય સૌથી ઓછી સેકન્ડમાં જે છોકરો પહોંચી જાય એ છોકરો જીતી જાય એવું કહેવામાં આવે છે આપણે એવું માનતા હોઈએ છીએ અને એ રીતે ચક્રોને પરિભ્રમણ કરવામાં વાત આવે છે કે એક રમતના મેદાનમાં વર્તુળાકાર બાર છે સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂરું કરતા 18 મિનિટ લાગે છે જ્યારે રવિને તે પરિભ્રમણ પૂરું કરતા 12 મિનિટ લાગે હવે તમે જોઈ લો છો કોની મિનિટ ઓછી થઈ તો રવિ એનો મતલબ એ થયો કે સોનિયા કરતા રવિ જરા ઝડપી દોડી ગયો છે ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે એક જ સમયે એક જ બિંદુથી અને એક જ દિશામાં તો બંને એકબીજાને ફરીથી એક બિંદુએ કાર્ય મળશે એવું શોધવું હોય તો તમારે 12 અને 18 નો માત્ર શું શોધવો પડે લસા શોધવો પડે શું શોધવો પડે સૂર્ય અને રવિને એક પરિભ્રમણ પૂરું કરતા લાગતો સમય શોધવા માટે એમની જે મિનિટ છે એ મિનિટનો તમારે શું કરવો પડે સૂર્ય અને રવિને એક પરિભ્રમણ પૂરું કર્યા બાદ બરાબર છે એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય શોધવાનો છે શૂન્ય અને દાખલા નંબર 7 છે સ્વાધ્યાય 1.2 અને દાખલા નંબર 2 છે તો આપણે લખી દઈએ શૂન્ય અને રવિને એક પરિભ્રમણ વર્તુળાકાર પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય શોધવા માટે એક પરિભ્રમણ પૂરું કરવા માટે પરિભ્રમણ તો કરી દેશે પણ ફરીથી બંને એક જ જગ્યાએ મળે એ સમય શોધવા માટે કરીએ છીએ વર્તુળાકાર પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય એટલે કે હું કૌંસમાં લખું છું બંને ફરીથી તે જ બિંદુએ ક્યારે પરત ફરે છે બરાબર એટલે ફરીથી શરૂઆત કરે છે આપણું વાક્ય છે કે બંને તે કેટલી સમય બાદ બંને ફરીથી
તો આ સમય પૂરો થાય શોધવા લાગતો સમય શૂન્યના પરિભ્રમણનો સમય ગુણ્યા રવિના પરિભ્રમણ સમય. આપણે શું શોધવું પડશે અહીંયા આગળ લખી લસા શૂન્યના પરિભ્રમણનો સમય અને રવિના બરાબર લસા આવે છે તો તમે 18 અને 12 બસ આનો તમે લસા શોધી કાઢો એટલે જવાબ પૂરો થઈ ગયો. બરાબર છે. તો 12 અને 18 નો લસા શોધવા માટે આપણે 18 ના અને 12 ના શું કરવા પડે? અવયવ પાડવા. તો આપણે 18 ના અવયવ પાડી 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 2 ગુણ્યા 3 નો સ્ક્વેર અને 12 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. હવે આપણો નિયમ છે કે સૌથી ઓછી ઘાત હોય એને ગુસા તરીકે ઓળખી શકાય સામાન્ય અને જેની ઘાત વધારે હોય જે હોય એને લસા. જો અહીંયા 3 નો વર્ગ 2 વાર છે એટલે આપણે લખીશું 3 નો વર્ગ અને અહીંયા 2 નો વર્ગ 2 વાર આવશે એટલે અહીંયા 2 નો વર્ગ. હવે આનો ગુણાકાર 3 નો વર્ગ 9 ગુણ્યા 4 કેટલી મિનિટ થશે? 36 મિનિટ. બસ આટલું જ કરવાનું છે. આનું એક પરિભ્રમણ પૂરું થાય અને આનું એક પરિભ્રમણ પૂરું થાય તો 36 મિનિટ બાદ બંને એક જ બિંદુએથી એક જ સમયે ફરીથી પ્રારંભિક એમની શરૂઆત થશે. 36 મિનિટ બાદ બંને ફરી પ્રારંભિક પર ભેગા થશે એટલે આપણે લખવાનું 36 મિનિટ બાદ શૂન્ય અને રવિ મૂળ પ્રારંભિક બિંદુ પર આવશે એટલે પ્રારંભ બિંદુ 36 મિનિટ બાદ તમને મળશે. પરિભ્રમણ કરતા કદાચ કોઈને પરિભ્રમણ સમય વધારે પણ થઈ જાય, કોઈને ઓછો પણ થઈ આવું પણ થવાનું એટલે 36 મિનિટ બાદ બંને મૂળ પ્રારંભિક બિંદુ આગળ ભેગા થશે. બસ આટલું જ કરવાનું. તો આ બીજા પણ કેટલાક ઉદાહરણ છે એ જોઈ લે એટલે તમારે આ જે વ્યવહાર દાખલાનું કામ થઈ જશે. બરાબર. તો અહીંયા છે એ પહેલાથી જોતા જઈએ આપણે અપૂર્ણાંક વાળા જે સમીકરણ જે લખવાના છે ત્યારે આપણે વ્યવહાર જોઈએ. એક મીઠાઈ વાળા પાસે 420 નંગ કાજુ બરફી છે. કેટલી છે? 420 નંગ કાજુ બરફી છે. આ ઉદાહરણ છે પહેલા અને પછી આપણે સ્વાધ્યાયનો જે દાખલો છે એ જોઈ લઈએ. બરાબર છે. શું કહે છે? એક મીઠાઈ વાળા પાસે 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બરફી છે. તે એવી રીતે આ બરફીઓની થપ્પી સ્વરૂપે ગોઠવવા માંગે છે કે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સરખે આપણે જેમ કે બીજો ક્લાસમાં પાટલીઓની જે લાઈન છે એટલે દરેક લાઈનમાં પાટલીઓની સંખ્યા સરખી રહેવી જોઈએ એવું માની લો. અને તાસકમાં એટલે આપણે કે રૂમમાં ઓછામાં ઓછી જગ્યા રોકે તો આ એવું માટે દરેક થપ્પીમાં કેટલી સંખ્યા બરફી રાખવી જોઈએ. જો ઓછામાં ઓછી સંખ્યા જગ્યા રોકે એવું હોય ને તો એક જ વસ્તુ સમજી રાખ કે ભૂસા શોધવો પડે. બરાબર છે. ઓછામાં ઓછી નો મતલબ થશે કે એને જગ્યા ઓછી કરવી છે એટલે વધારે રોકાવી જોઈએ નહીં. આપણે ઓછામાં ઓછીનો મતલબ શું કરે છે? એનાથી વધુ જગ્યા રોકાય એવો આપણે પ્રયત્ન કરવો. એટલે આ પ્રશ્નનો પ્રયત્નને ભૂ દ્વારા મેળવી શકાય છે. ગાણિતિક રીતે કરવા માટે ગુસા 420 અને 130 શોધવો જોઈએ. ગુસા દરેક થપ્પીમાં રહેલી બરફીની સંખ્યા મહત્તમ થશે. થપ્પીમાં રહેલી બરફીની સંખ્યા મહત્તમ એટલે વધારે કરવી પડશે તમારે. ઓછામાં ઓછી જગ્યા રોકવી હોય તમારે જગ્યા ઓછી રોકવી હોય તાસકમાં તો થપ્પીમાં જે બરફીની જે કાજુવાળી બરફી અને બદામ બરફી છે એની થપ્પીઓમાં એનો વધારો જથ્થો મોટો ઊંચો કરવો પડશે તો જગ્યા ઓછી થાય. એટલે થપ્પીની અંદર વધુમાં વધુ નંગ તમારે આવી શકશે. બરાબર છે. એટલે મહત્તમ એટલે આપણે થપ્પીમાં રહેલી બરફીની સંખ્યા મહત્તમ થાય અને જગ્યા ઓછી રોકાય એટલે લઘુત્તમ થાય. સમજી લો કે ગુસા 420 અને 130 નો તમે શોધો તો થપ્પીમાં રહેલી બરફીની સંખ્યા મહત્તમ થાય અને તાસકમાં બરફીની સંખ્યા એટલે થપ્પીઓની સંખ્યા લઘુત્તમ થશે.
થપ્પીમાં બરફીની સંખ્યા મહત્તમ થાય અને થપ્પીઓની સંખ્યા લઘુત્તમ થાય. આવું કેવું આવે પાછું તમને થશે પ્રશ્ન. બરાબર છે. તો જથ્થો છે એની હાઈટ વધારવાની, એટલે થપ્પીમાં બરફીની નંગની સંખ્યા મહત્તમ થાય એટલે વધારે કરવાનું તમારે. તો થપ્પીઓની સંખ્યા ઓછી થશે એટલે લઘુત્તમ થાય. એટલે ઓછી જગ્યા રોકી છે એટલે થપ્પીઓની સંખ્યા ઓછી કરવાની, ઓછીને લઘુત્તમ કહેવાય. અને થપ્પીમાં બરફીની સંખ્યામાં વધારો કરવો એટલે બરફીના જે નંગ છે એ નંગમાં વધારો થશે. એટલે આપણે માત્ર ભૂસા શોધવાનો રહેશે. શું શોધવાનું છે? ભૂસા. કઈ સંખ્યા છે? 420 કઈ છે? કાજુ બરફી 420 નંગ અને 130 નંગ બદામ બરફીના છે. કેટલા છે? બદામ બરફીના છે 130 નંગ. બસ હવે અહીંયા તમે કોઈ પણ રીતથી ભૂસા શોધો, અવિભાજ્ય અવયવ શોધો, યુક્લિડની ભાગવિધિ કરો, જે કરો. આપણે યુક્લિડની ભાગવિધિ જરા જોઈએ એટલે તમને ફરીવાર પાછું ભૂલી ના જવાય. યુક્લિડની ભાગવિધિ તો આપણે a બરાબર 420 અને b બરાબર કેટલા લઈ લેવાના છે? 130. બરાબર છે. અને અહીંયા છે a ગ્રેટર ધેન b, આવું તમારી પાસે છે. એટલે આ સંખ્યા છે તમારી કઈ બની જશે? ભાજ્ય. અને આ જે સંખ્યા છે એ તમારી શું બનશે? ભાજ્ય. બસ હવે તમે કઈ રીતે સૂત્ર લખતા હતા? a બરાબર bq પ્લસ r, જો 0 લેસ ધેન r લેસ ધેન b. બસ b એ તમારું ભાજક છે એવું તમારે સમજીને ચાલવાનું, તો જ આ કામ થશે. બરાબર છે. હવે તમારી રકમ મૂકી દો 420 બરાબર 130. હવે તેનો એવો ગુણાકાર કરો કે જે 420 થી વધે નહીં. 13 તરી 39, 13 ચોક 52 એટલે 13 તરી 39, 390. 420 માંથી 390 જાય એટલે કેટલા વધશે? પ્લસ 30 વધશે. ચેક કરો તો કરી લો. બરાબર 13 તરી 39, 390, 420 માંથી 390 જાય એટલે 63 તમારી પાસે. હવે શું કરવાનું? આપણે 130 ને અહીંયા લાવીએ છીએ જો તમને ખબર હોય. બરાબર 30 ને અહીંયા મૂકવાનું. હવે તમે 30 ચોક 3 ચોક 12 120 એટલે કેટલા વધશે? 10 એટલે 30 અહીંયા. હવે 30 ને અહીંયા લાવીએ. બરાબર. એટલે આ વસ્તુ તમારે ધ્યાન રાખતું રહેવાનું છે. બરાબર. અહીંયા કેટલા આવશે? 10. હવે 10 ને એવી સંખ્યા વડે જો 30 મળી જતો હોય તો અહીંયા સહી 0 થઈ જાય. બરાબર. એટલે આપણને મળી ગયું 10 એ અંતિમ શૂન્યતા અચળ સંખ્યા મળી. એટલે આપણે લખી દઈએ અંતિમ શૂન્યતા અચળ સંખ્યા. કઈ સંખ્યા? અચળ સંખ્યા કઈ મળશે? 10. માટે ગુસાઅ 420 130 બરાબર 10. હવે આપણે બે જવાબ લખવાના છે. શું લખવાના છે? 10 તમારો ગુસાઅ. એટલે લખે છે મીઠાઈ વાળો દરેક થપ્પીમાં કોઈ પણ પ્રકારની મીઠાઈ ને 10 રાખી શકશે થપ્પીની અંદર. મીઠાઈ વાળો જે થપ્પીઓ બનશે, માનો કે બંને મિક્સ કરી દે અને એક થપ્પી બનાવે તો એક થપ્પીમાં 10 નંગ આવશે. કેટલા નંગ આવશે? 10 નંગ આવશે. એ મહત્તમ થશે. અને સંખ્યા શોધવી હોય તો તમારે આને 10 વડે ભાગી નાખો એટલે તમારો જવાબ આવી જાય છે. આ ડી પ્રકારનો છે. ડી વડે વિભાજન 420 ભાગ્યા ડી કરો. બરાબર છે. તો 10 કરો એટલે 42 અને પેલામાં થશે 130 ભાગ્યા 10 એટલે 13. બરાબર. એટલે એને શું કરવું પડે મીઠાઈ વાળાએ કે ઓછામાં ઓછી જગ્યા રોકવી હોય તો દરેક થપ્પીમાં 10 નંગ બરફી રાખવી પડે. પછી મિક્સ કરે ગમે તે કરે એનો પ્રશ્ન છે. બરાબર છે. તો તાસરમાં ઓછામાં ઓછી જગ્યા રોકી શકાય છે. બસ આ રીતે. પછી તમે માનો કે આ રીતના કરો, અવિભાજ્ય કરો તો બી તમારે અહીંયા આવી રીતે ધ્યાનમાં 420 હોય ને તો 42 ગુણ્યા 10 કરીને અવયવ પાડો એ સરળ પડી જશે. બરાબર. 21 × 42 7 તારીખે 10 માં એકલા ઉપર શૂન્ય છે. એટલે આપણે અગાઉ કહી ચૂકેલા છીએ કે કોઈ પણ અવયવ એક હોય અને એની ઉપર જેટલી શૂન્ય હોય છે એટલા એના અવયવ 2 અને 5 તમને અવયવ મળે છે. એક ઉપર એક શૂન્ય હોય તો તેના અવયવ 2 અને 5 એક જ આપણને મળે છે. ખ્યાલ આવી ગયો? તો હવે તમારે શું કામ કરવાનું છે હોમવર્કમાં સામેલ. તો સ્વાધ્યાય 1.1 નું મેં ઉદાહરણ તમારું આગળ લીધું. હવે એની નીચે બે ઉદાહરણ છે, ત્રીજું અને ત્રીજું એક જ કરવાનું છે તમારે. બરાબર છે.
કારણ કે ચોથો પાઠમાં ચોથો પાઠમાં આપણે સાબિત કરવાની આવતી વખતે લશ્કરનો 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યા છે એટલે 32 લાઈન હશે. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભો જો તે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો એટલે તમારે ભૂસા શોધી કાઢો. શું શોધવાનું છે? મહત્તમ કે એક લાઈનમાં કેટલા સભ્યો હશે એવું નક્કી કરવાનું છે. 32 સ્તંભ છે પણ દરેક સ્તંભમાં સંખ્યા શક્ય છે કે એટલે ભૂસા શોધો. એક ઉદાહરણ 4 કર્યું એક આ અને 1.2 નો પહેલો દાખલો ઇમ્પ્લિટ કરવાનો. ત્યાર પછી ઉદાહરણ 6, 7 અને 8 માં આપણે જોઈ લીધું. 1.2 માં બધા દાખલા થઈ ગયા. હવે માત્ર એક જ દાખલો બાકી છે. બરાબર? વ્યવહારો સહિત અને સ્વાધ્યાય આગળ જોઈને 6 વ્યવહાર હોય તો તમને આજે આપી દેવા કે જે મેં રીત કરી છે એ રીતના હોય એ જ કરવાનું બાકી બસ. બરાબર? એટલે તમારું કામ અહીંયા ક્લિયર થઈ જશે. ખ્યાલ આવી ગયો? એટલે જ્યારે બેટા ધ્યાન રાખવાનું આ જે 616 ને 32 વાળું જે છે એમાં 32 લાઈન છે તો દરેક લાઈનની અંદર કેટલા સભ્યો છે શોધવાનું છે. એટલે મહત્તમ સભ્યો એટલે આપણે એમાં ભૂસા શોધી કાઢ્યો એટલે તમારો જવાબ થઈ જશે. બરાબર? બસ આ રીતના દાખલા બને ત્યાં સુધી ચોપડીના ઉદાહરણ ચોપડી સ્વાધ્યાયના દાખલા વધારે પ્રેક્ટિસ કરવાની અને એના આધારે રકમમાં છે તમે પ્રેક્ટિસ સર્કમાંથી પણ દાખલાને ખ્યાલ આવશે. પણ પ્રેક્ટિસ સર્કમાંથી હેતુલક્ષી પ્રશ્નો થોડા પાછળ હોય છે કરતા રહેવાના જેથી કરીને તમને 1 માર્ક્સના ખરો ખોટો સત્ય અસત્ય હોય કે એક વાક્યમાં જવાબ એક સંખ્યા એમાં તમને તકલીફ પડે. ઓકે બરાબર? એટલે આ પ્રમાણે તમારે કામ કરવાનું છે. હા, થેન્ક યુ.